A galvanometer has 30 divisions and a sensitivity 16 microampere per division. It can be converted into a voltmeter to read 3 volt by connecting. હવે સમજો તમને 30 ડિવિઝન્સ છે અને એક ડિવિઝનની સેન્સિટિવિટી 16 માઇક્રોએમ્પિયરની છે, એટલે IG ની વેલ્યુ થશે 30 ડિવિઝન ગુણાકારમાં 16 માઇક્રોએમ્પિયર પર ડિવિઝન, એટલે ડિવિઝન કટ થાય તો 16 into 3 એટલે 480 માઇક્રોએમ્પિયર એ આપણું પ્રવાહ ક્ષમતા થાય. હવે વોલ્ટમીટર 3 વોલ્ટને રીડ કરે છે, એટલે V બરાબર 3 વોલ્ટ. તો આપણને R જોઈએ છે, RS. તો RS is equal to V upon IG minus G. હવે V ની વેલ્યુ છે 3 વોલ્ટ, આ છે 480 માઇક્રોએમ્પિયર એટલે 10 ની માઇનસ 6 ઘાત એમ્પિયર માઇનસ G. તો થશે 3 into 10 raised to 6 upon 480 minus G. એટલે 3 into 10 raised to 6 upon 480 કરો તો 3 પાછળ 6 મીંડા છેદમાં 480 કરીએ ને તો એ 6250 આવે માઇનસ G. હવે આ RS જેટલો અવરોધ આપણે શ્રેણીમાં જોડીએ તો ગેલ્વેનોમીટરને 3 વોલ્ટ માપી શકે એવા વોલ્ટમીટરમાં કન્વર્ટ કરી શકાય, બરાબર. પણ એમાંથી આપણે 6250માંથી G બાદ કરવું પડે. હવે Gની વેલ્યુ રકમમાં આપેલી નથી, એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ સામાન્ય રીતે 150 ઓહમથી લઈને 250 ઓહમ સુધીનો હોય, એટલે આને નિયરલી ઇક્વલ ટુ 6000 ઓહમ એટલે કે 6 કિલો ઓહમ એમ કહી શકાય. અને એ હંમેશા શ્રેણીમાં જોડાય એટલે 6 કિલો ઓહમ ઇન સિરીઝ. તો આપણો આન્સર આવે એ. When 0.005 ampere current flows through a moving coil galvanometer, it gives a full scale deflection. એટલે જ્યારે 0.005 એમ્પિયર કરંટ છે એ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. અર્થ શું થયો? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે એનો મતલબ કે IG બરાબર 0.005 એમ્પિયર. It is converted into a voltmeter to read 5 volt એટલે V બરાબર 5 વોલ્ટ, વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા. Using an external resistance of એટલે RS બરાબર 975 ઓહમ. The resistance of the galvanometer એટલે કે G પૂછેલું છે. તો આપણું સૂત્ર છે RS is equal to V upon IG minus G. તો G is equal to V upon IG minus RS. હવે V ની વેલ્યુ છે 5 વોલ્ટ, આ 0.005 માઇનસ RS 975 એટલે આ 1000 માઇનસ 975 એટલે 25 ઓહમ. તો આપણો આન્સર આવશે ડી, 25 ઓહમ. The deflection in a moving coil galvanometer falls from 50 division to 10 divisions when a shunt of 12 ohm is applied. What is the resistance of the galvanometer? હવે સમજો એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, જ્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ
50 ડિવિઝનમાંથી 10 ડિવિઝન થાય તો એનો મતલબ એવો થાય કે એનની વેલ્યુ એ 50/10 એટલે કે 5 થાય. એટલે પ્રવાહ ક્ષમતા 5 ગણી થાય એટલે I બરાબર 5Ig થાય. NIG હોય ને, I ઇઝ ઇક્વલ ટુ NIG. તો ગેલ્વેનોમીટરનો અવરોધ તમને પૂછ્યો છે. હવે આપણને ખબર છે શન્ટ એસનું સૂત્ર હતું જ્યારે પ્રવાહ ક્ષમતા n ગણી થાય ત્યારે શન્ટનું સૂત્ર છે S બરાબર G/n-1. તો શન્ટ કેટલો છે 12 ઓહમ. G મારે શોધવું છે. એનની વેલ્યુ કેટલી 5 - 1. તો 12 ઇઝ ઇક્વલ ટુ G/4 એટલે G ઇઝ ઇક્વલ ટુ 48 ઓહમ. તો આપણો આન્સર આવે ડી. જો પ્રવાહ ક્ષમતા n ગણી થાય એના માટેનું સૂત્ર ઓલરેડી મેં આગળ સૂત્રમાં તો કરાયું જ છે, ફરીથી એક વખત કહી દઉં. આપણું એસનું સૂત્ર હતું Ig ઇન્ટુ G/I - Ig. હવે આઈની વેલ્યુ n ગણી થાય તો Ig ઇન્ટુ G/NIG - Ig. Ig કોમન કાઢીને ઉપર નીચે ઉડાડી દઈએ એટલે G/n-1 થાય. બરાબર. આ શન્ટનું સૂત્ર. ખાસ ધ્યાન આપજો, જ્યારે પ્રવાહ ક્ષમતા n ગણી થાય એ n શોધવું હોય ને તો ત્યારે તમને રકમમાં એમ કીધું હોય કે ભાઈ ગેલ્વેનોમીટરનું રીડિંગ પહેલાં છે એ 50 ડિવિઝન હતું, હવે એને શન્ટ જોડીએ તો હવે એ 10 ડિવિઝન થઈ જાય કે 5 ડિવિઝન થઈ જાય કે 20 ડિવિઝન થાય. તો એ 50ના મોટિવ જે ડિવિઝન હોય એના ભાગાકારમાં નાના ડિવિઝન કરીએ ત્યારે જે સંખ્યા મળે n, એ તમારો n મળે. પછી n ને સૂત્રમાં કિંમત મૂકીને જેમ દાખલો પૂછ્યો એ પ્રમાણે ગણતરી કરવાની. પણ n શોધવા માટે તમારે ગેલ્વેનોમીટરનું રીડિંગ આટલા ડિવિઝનથી ઘટીને આટલા ડિવિઝન થાય તો એ વધુ ડિવિઝન ભાગાકારમાં ઓછા ડિવિઝન એટલે n મળે. અને એ I અને Ig વચ્ચેનો સંબંધ I બરાબર NIG હોય. આ કામની વસ્તુ છે. બરાબર. એ કન્સેપ્ટ પરના દાખલા થાય. હજુ ઘણા બધા દાખલાઓ આવશે આવા, એટલે આપણને આઈડિયા આવી જશે પરફેક્ટ રીતે. When a galvanometer is shunted by 5 ohm resistance, the deflection is reduced to 1/6 of the original value. એટલે જ્યારે શન્ટની વેલ્યુ S1 છે એ 5 ઓહમ હોય ત્યારે 1/n ની વેલ્યુ 1/6 છે, એટલે કે n ની વેલ્યુ 6 છે. કારણ કે ડિફ્લેક્શન છે એ 1/6 ઓફ ધ ઓરિજિનલ વેલ્યુ. હવે ઓરિજિનલ વેલ્યુ થીટા હોય તો આ θ/6 થાય એટલે n ની વેલ્યુ 6 થાય. મેં તમને કીધેલું હમણાં જ આગળના દાખલાની અંદર કે n છે એ 50માંથી ઘટીને 10 થાય તો n ની વેલ્યુ 5 આવે. તો એવી જ રીતે હું કહું કે n ની વેલ્યુ 1 હતી એમાંથી ઘટીને 1/6 થઈ તો n ની વેલ્યુ કેટલી થાય 6 થાય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે ગણો તો પણ ચાલે. તો n ની વેલ્યુ 6 થાય એટલે શન્ટની વેલ્યુ S1 5 ઓહમ છે. તો આપણને G કેટલો મળશે? S1 બરાબર G/n-1. તો G બરાબર S1 એટલે 5 અને બ્રેકેટમાં 6 - 1 એટલે 25 ઓહમ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ 25 ઓહમ છે. G. If the galvanometer is further shunted with the resistance of 1 ohm, એટલે સમજો પહેલા ગેલ્વેનોમીટરનો અવરોધ G તો હતો જ, એની સાથે મેં શન્ટ સમાંતરમાં એક S1 તો જોડ્યો જ. S1 બરાબર 5 ઓહમ. હવે આની સાથે હજુ વધારાનું હું એક S2 જોડું છું 1 ઓહમ.
ત્યારે આ જે આખે આખો પરિપથ છે ને આટલો, એના અવરોધને હું ધારો કે જી ડેશ કહું, તો જી ડેશ બરાબર શું મળે? જી ઇન્ટુ S1 અપોન જી પ્લસ S1, એટલે કે 25 ગુણાકારમાં 5 છેદમાં 25 વત્તા 5, એટલે એ મળશે 25 ગુણાકારમાં 5 છેદમાં 30, એટલે અહીંયા 6, એટલે 25 છેદમાં 6 ઓહમ મળશે. તો હવે હું એમ કહું કે આ જી ડેશ છે એની સાથે સમાંતરમાં મેં S2 જોડ્યો, બરાબર? તો S2 નું સૂત્ર શું થાય? જી ડેશ અપોન N ડેશ માઇનસ 1. તો આ N ડેશ માઇનસ 1 બરાબર જી ડેશ અપોન S2. હવે જી ડેશ છે 25 છેદમાં 6 અપોન S2 એટલે 1 ઓહમ, એટલે 25 છેદમાં 6 ઓહમ. એટલે N ડેશ બરાબર શું થાય? 25 છેદમાં 6 વત્તા 1, એટલે 25 ને 6 31, 31 છેદમાં 6. હવે આ N ડેશ શું આવ્યું? તો જી ડેશમાંથી જે પ્રવાહ પસાર થતો હતો એ 31 છેદમાં 6 ગણો છે. તો આપણને એમ કીધેલું છે કે if the galvanometer is further shunted with the resistance of 1 ohm, the deflection as measured from the original value will be. તો ઓરિજિનલ વેલ્યુ હું એમ કહું કે પ્રવાહની ઓરિજિનલ વેલ્યુ છે એ IG છે. સપોઝ પ્રવાહની ઓરિજિનલ વેલ્યુ IG છે. જ્યારે મેં એની સાથે S1 શન્ટ જોઈન્ટ કર્યો ત્યારે હવે એની પ્રવાહની વેલ્યુ છે એ I થઈ, અને I વચ્ચેનો સંબંધ મળ્યો મને I બરાબર NIG, બરાબર? હવે એની સાથે પાછો મેં શન્ટ S2 જોડ્યો, તો હવે ધારો કે હું કહું કે શન્ટની વેલ્યુ I ડેશ થઈ, તો I ડેશની મૂલ્ય N ડેશ I થયું, પણ N ડેશ I માં N ડેશ ગુણાકારમાં NIG, એટલે N ડેશની વેલ્યુ કેટલી છે? 31 છેદમાં 6. N ની વેલ્યુ કેટલી મળી આપણને? 6. તો મને જે રિલેશન મળ્યો, અત્યારે હું અહીંયા લખી નાખું છું. તો I ડેશ બરાબર રિલેશન મળ્યો 31 IG, IG તો છે જ અહીંયા, 6 6 કેન્સલ, 31 IG, બરાબર? તો આપણને પ્રશ્ન શું મળ્યું છે કે જે મૂલ્ય મળ્યું એ રિડ્યુસ્ડ બાય 1/31, એટલે ઓરિજિનલ વેલ્યુ છે એ કેટલી ઘટી? હવે સમજો, I ડેશની વેલ્યુ 31 IG થાય એનો મતલબ એવો થાય, જો I ની વેલ્યુ 5 IG થાય એનો મતલબ શું થાય કે રીડિંગ છે એ 50 ડિવિઝન હતું એમાંથી ઘટીને 10 ડિવિઝન થયું, બરાબર? 50 ડિવિઝનમાંથી ઘટીને 10 ડિવિઝન થાય એનો મતલબ એવો થાય કે પ્રવાહનું મૂલ્ય છે એ 5 ગણું વધ્યું, અને રીડિંગ છે એ 5માં ભાગનું થયું. રીડિંગ 10 ડિવિઝન હતું એમાંથી, એટલે 50 ડિવિઝન હતું એમાંથી 10 ડિવિઝન થયું, તો રીડિંગ 5 ગણું થયું. ડિવિઝનની વેલ્યુ 5 ગણી થઈ
અને પ્રવાહની વેલ્યુ ડિવિઝન 5મા ભાગનું થયું અને પ્રવાહનું મૂલ્ય 5 ગણું થયું. તો એવી જ રીતે I ડેશ બરાબર 31 Ig છે, એનો મતલબ એવો થાય કે પ્રવાહ 31 ગણો થયો પણ રીડિંગ 1/31 થયું, એટલે કે 1/31મા ભાગનું થયું. તો આપણો આન્સર આવશે રિડ્યુસ્ડ બાય 1/31 C. લખી નાખો. હવે આ દાખલાને આપણે એક બીજી રીતે બી ટ્રાય કરીએ અને એને અલગ રીતે સોલ્વ કરવાની ટ્રાય કરું. આપણે એમ કહીએ કે ભાઈ આ ગેલ્વેનોમીટર G છે, એની સાથે હું શન્ટ S1 જોડું છું. ત્યારે એમાંથી વહેતો પ્રવાહ આમાંથી I1 જાય છે, આમાંથી Ig જાય છે. તો આ I1 છે એ કેટલો પ્રવાહ હશે? તો આ આપણું I છે, એટલે I બરાબર I1 પ્લસ Ig થશે. I ની વેલ્યુ NIG બરાબર I1 પ્લસ Ig, એટલે I1 ની વેલ્યુ NIG માઇનસ Ig, એટલે કે N-1 Ig. બરાબર. તો આપણને ખબર છે Ig ઇન્ટુ G બરાબર I1 S1, કારણ કે વચ્ચેના આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તો સરખો હોય. બરાબર. એટલે I1 V1 બરાબર I1 R1 બરાબર I2 R2. જ્યારે I1 અને R2 બે સમાંતરમાં હોય ત્યારે આપણે આ કન્સેપ્ટ લાગુ પાડી શકીએ. તો Ig ઇન્ટુ G બરાબર I1 એટલે N-1 Ig ઇન્ટુ S1. આ Ig કટ થાય એટલે S1 બરાબર G/N-1. S1 ની વેલ્યુ આપી છે તમને 5 ઓહમ. G ની વેલ્યુ ખબર નથી. પ્રવાહનું મૂલ્ય છઠ્ઠા ભાગનું થાય છે, ડિફ્લેક્શન છઠ્ઠા ભાગનું થાય છે. ડિફ્લેક્શન છઠ્ઠા ભાગનું થાય મતલબ પ્રવાહ 6 ગણો થાય. બરાબર. તો આ 6 માઇનસ 1 એટલે G ની વેલ્યુ 25 ઓહમ આવે. બરાબર. હવે હું શન્ટ આ ગેલ્વેનોમીટર તો છે જ, એમાંથી કેટલો પ્રવાહ પાસ થવો જોઈએ? તો કે Ig. એની સાથે મેં S1 જોઈન્ટ કર્યું
એમાંથી કેટલો પ્રવાહ પસાર થયો તો કે I1. હજુ હું એની સાથે એક S2 જોડું છું, બરાબર? તો ત્યારે આ I2 થવું જોઈએ, બરાબર? તો હવે અહીંથી જે પ્રવાહ આવે એ સપોઝ હું I ડેશ કહું, તો I ડેશ બરાબર IG પ્લસ I1 પ્લસ I2 થાય. I ડેશ ઈ ધારો કે N ડેશ IG છે, I1 ની વેલ્યુ N-1 IG છે વત્તા I2, તો N ડેશ IG બરાબર આ IG આ NIG પ્લસ I2, તો I2 ની વેલ્યુ N ડેશ માઇનસ NIG થાય. હવે IG ઇન્ટુ G બરાબર I2 ઇન્ટુ S2. આ IG બે બાજુથી કટ. G ની વેલ્યુ કેટલી તો કે 25 ઓહમ. N ડેશ ખબર નથી પણ N ની વેલ્યુ કેટલી તો N ની વેલ્યુ છે 6. S2 ની વેલ્યુ કેટલી 1 ઓહમ. તો 25 બરાબર N ડેશ માઇનસ 6 એટલે N ડેશ બરાબર 25 વત્તા 6 એટલે 31. તો હવે N ડેશ છે એ શું છે તો કે I ડેશ બરાબર N ડેશ IG છે એટલે કે 31 IG છે. તો નવી પ્રવાહ ક્ષમતા એ જૂની પ્રવાહ ક્ષમતા કરતાં 31 ગણી થઈ, એટલે કે રીડિંગ 31માં ભાગનું થાય, મતલબ કે ઇટ રિડ્યુસ્ડ બાય 1/31, એટલે આપણો આન્સર આવે C. આ બીજી રીતે કર્યો. તમને બેમાંથી જે રીત પસંદ પડે તે રીતે દાખલો ગણવાની છૂટ. થોડો કોમ્પ્લિકેટેડ છે પણ આવડે એવો છે. હેઝ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ, નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ એટલે તમને N આપ્યું છે, N ઇઝ ઇક્વલ ટુ 80. એરિયા ઓફ કોઇલ એટલે A આપ્યું છે 50 મિલીમીટર સ્ક્વેર એટલે કે 50 ઇન્ટુ 10⁻⁻6 મીટર સ્ક્વેર. કારણ કે 1 mm એટલે 10⁻³ મીટર, તો નો સ્ક્વેર કરો એટલે 10⁻³ સ્ક્વેર એટલે 10⁻6 મીટર સ્ક્વેર થાય. રેઝિસ્ટન્સ ઓફ ધ કોઇલ એટલે R આપ્યું છે, $20 ઓહમ. ફ્લક્સ ડેન્સિટી ઓફ રેડિયલ ફિલ્ડ, ફ્લક્સ ડેન્સિટી ઓફ રેડિયલ ફિલ્ડ મતલબ 0.2 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B
એ આપ્યું છે 0.2 ટેસ્લા. ટોર્શનલ કોન્સ્ટન્ટ ઓફ ધ સસ્પેન્શન વાયર એટલે કે આપ્યું છે કે 5 × 10⁻⁹ ન્યૂટન મીટર પર રેડિયન. ફોર ધીસ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર માર્ક ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અથવા તો સ્ટેટમેન્ટ્સ. એટલે 4 તમને સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાંથી સાચું સ્ટેટમેન્ટ અથવા તો સ્ટેટમેન્ટ્સ તમારે કહેવાના છે. ધ એન્ગ્યુલર ડિફ્લેક્શન produced due to the potential difference of 0.01 millivolt is 0.08 division. એટલે V ની વેલ્યુ આપી હોય તો તમારે phi શોધવાનો છે. બીજું કરંટ સેન્સિટિવિટી ઓફ ધ ડિવાઇસ ઇઝ 160 ડિવિઝન પર મિલી એમ્પિયર એટલે IS શોધવાનું છે. વોલ્ટેજ સેન્સિટિવિટી ઓફ ધ ડિવાઇસ એટલે VS શોધવાનું છે 8 ડિવિઝન પર મિલીવોલ્ટ. અને ચોથો ઓપ્શન છે ઓલ ઓફ ધીસ. હવે કન્સેપ્ટ સાથે જતા જઈએ તો આપણને ખબર છે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર માટે એના પર લાગતું ટોર્ક ટો બરાબર BINA અને એના બરાબર K phi થાય પ્રતિ ટોર્ક. એટલે એમાં phi/I એને IS કહેવાય, કરંટ સેન્સિટિવિટી IS એટલે phi/I. phi/I કરો તો આ BNA/K આવે. તો એની જરૂર છે જ એટલે આપણે શોધી જ લઈએ. તો કરંટ સેન્સિટિવિટી IS એટલે બીની વેલ્યુ કેટલી તો કે 0.2 ટેસ્લા, એનની વેલ્યુ કેટલી 80, એની વેલ્યુ કેટલી 50 ગુણાકારમાં 10⁻⁶ છેદમાં કેની વેલ્યુ કેટલી તો કે આપ્યું છે તમને 5 × 10⁻⁹. હવે આ 5 અને અહીંયા 10, 10⁻⁹ ઉપર જાય એટલે +10⁹ થાય. 10 ને આ 10⁻⁹ એટલે 10⁻⁻, 10⁻⁻ માંથી આ -6 કેન્સલ થાય એટલે 10⁴. 10⁴ અને આ 0.2 નું 1 ઘાત લઈ લઈએ તો 10⁻³ 80 ગુણાકારમાં 2 એટલે 160 ગુણાકારમાં 10⁻³. તો આટલા ડિવિઝન પર એમ્પિયર થશે IS. હવે તમને ઓપ્શનમાં મિલી એમ્પિયર આપ્યું છે તો 160 × 10⁻³ ડિવિઝન. હવે એમ્પિયરની જગ્યાએ મિલી એમ્પિયર કરવું હોય તો 1 એમ્પિયર એટલે 1000 મિલી એમ્પિયર થાય. એટલે એમ્પિયરની જગ્યાએ 1000 મિલી એમ્પિયર મૂકીએ તો આ 1000 ને આ 10⁻³ કેન્સલ થાય એટલે 160 ડિવિઝન પર મિલી એમ્પિયર થશે. એટલે બી સાચું છે. પછી સી વોલ્ટેજ સેન્સિટિવિટી જોઈ લઈએ. હવે VS એટલે શું થાય તો કે phi/V થાય. પણ phi/V કરવું કેવી રીતે તો IR એટલે phi/IR બરાબર. V એટલે IR થાય તો phi/IR. હવે phi/I એટલે BNA/K તો phi/I ની જગ્યાએ BNA/K અને આ R અથવા તો IS/R. IS આપણે શોધેલું જ છે એટલે બીજું કંઈ ન કરીએ તો IS/R કરી નાખીએ. તો IS ની વેલ્યુ છે 160
ડિવિઝન પર મિલી એમ્પિયર, અને આરની વેલ્યુ છે 20 ડિવિઝન પર મિલી એમ્પિયર ઇન્ટુ 1/ઓહમ. તો 160/20 એટલે 8, એટલે 8 ડિવિઝન પર મિલી વોલ્ટ થશે, કારણ કે એમ્પિયર ઇન્ટુ ઓહમ એટલે વોલ્ટ, ને આગળ મિલી તો છે જ એટલે મિલી વોલ્ટ થાય. તો 8 ડિવિઝન પર મિલી વોલ્ટ એટલે સી ઓપ્શન પણ સાચો છે, એટલે સી વિધાન સાચું છે. બરાબર. હવે એ ચેક કરીએ. ધ એન્ગ્યુલર ડિફ્લેક્શન પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ એ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 0.01 મિલીવોલ્ટ ઇઝ 0.08 ડિવિઝન. હવે આપણે એમ કહીએ કે 1 મિલીવોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હોય તો પોટેન્શિયલ ડિફ્લેક્શન 8 ડિવિઝનનું થાય. તો V શોધવું હોય તો 5/Vs થાય. જો Vs બરાબર 5/V પરથી 5 બરાબર Vs ઇન્ટુ V, તો 5 બરાબર Vs કેટલું છે તો કે 8 ડિવિઝન પર મિલીવોલ્ટ, ગુણાકારમાં Vની વેલ્યુ કેટલી છે રકમમાં 0.01 મિલીવોલ્ટ. આ મિલીવોલ્ટ કેન્સલ એટલે 0.01 ઇન્ટુ 8 એટલે 0.08 ડિવિઝન. તો 0.08 ડિવિઝન એ પણ સાચું છે. એટલે આન્સર આવશે ડી, ઓલ ઓફ ધીસ.